જય ગુરુદેવ, જય ગૌ માતા. કેમ છે યુટ્યુબ ફેમિલી? તો આપણે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને ફાર્મ હાઉસનો. સુરતમાં તમે નવું ફાર્મ ગોતી રહ્યા છો તો આ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. જો આ પાછળનો વ્યૂ, જો અહીંયા છે મસ્ત ખાટલાની વ્યવસ્થા. બાળકો મોટા, જો નાના, નાઇટ વિઝન માટે પણ મસ્ત સુવિધા છે. જો અહીંયા તમે સ્વિમિંગ પુલ, ઉપર એસી, નીચે એસી, કિચન. આપણે શૂઝ કાઢી નાખવી. આ છે કિચન. વાસણ પણ લાવવા ન પડે, બધા વાસણની સગવડતા છે. તો આ રૂમ એસી વાળો તમે જોઈ શકો છો. બાથરૂમ, મસ્ત બેડ છે. 50 જણા આરામથી રહી શકે તેવી વ્યવસ્થા છે. ફ્રીજ એ તો બતાવતા ભૂલી ગયો તમને. ફ્રીજ છે, આરામથી તમે બધી વસ્તુ રાખી શકો છો. તો આવડા રીલ બનાવે છે આપણે. જો તમે ફાર્મ હાઉસ એટલું મસ્ત છે, બાળકોને મજા આવે અને મોટાને પણ મજા આવે એવું છે. હાલો તો હવે હું તમને ઉપર લઈ જાઉં. આપણે થિયેટર હોલમાં જઈએ. થિયેટર હોલ પણ છે. જો આ થિયેટર હોલ એસી વાળો, 30 જણા આરામથી સમાઈ શકે. એસી. ક્યાં ગયું રિમોટ? આ નથી. હાલો તો હું તમને આગળ બતાવું. એક સેકન્ડ. જો અહીંથી તમે ઉપરથી લોકેશન જોઈ શકો છો. તડકો છે એટલે થોડુંક તમને તડકો દેખાશે, પણ અહીંયા બહારથી તમે નજારો જોઈ શકો છો. સુરતથી માત્ર 30 મિનિટના અંતરે ઓસમ 11 ફાર્મ. ભાઈ આપણને તો મજા આવી ગઈ. તમે ક્યારે આવો છો કોમેન્ટ કરજો. આગળ તમને બતાવું. અહીંથી આ બાલ્કની છે મસ્ત બહાર. આ ઉપર બાથરૂમની બધી ઓલું શું કહેવાય, કબૂતર માટેના ચણનું ઓલું બનાવેલું છે સ્પેશિયલ. એટલે ખાવાનું વધે ફેંકી નહીં દેવાનું, થોડું ઘણું ત્યાં ચકલાને કબૂતરને એવું રહે એવું છે, એટલે એના માટે પણ થોડુંક દાન દઈ દેવું. જો તમે આ લોકો રીલ શૂટ કરવાના મૂડમાં છે હો ભાઈ.
ફાઇનલી જમવાનું જુઓ તમે. આ દાળ ભાત. પટેલ શાક એનું છે? પનીર ટીકા. પનીર ટીકા તો અમારા બેનબા પીરસે છે અમને. આમાં આને તો બધા ઓળખો છો. ઘૂઘું. લે તું વાનગીના નામ બોલજે. ચાલે ચાલુ. આ દાળ ભાત છે, આ રોટલી છે, આ સંભારો છે, આ પનીર ટીકાનું શાક છે. ચાલો તો અમે બધા જમી લઈએ હવે. આવજો જમવા. હાલો બે બેન, ભૂખ લાગી? બહુ જ લાગી છે. હાલો તો બનાવી એવું છે. સારું હાલો તો જમી લઈએ. હરે કૃષ્ણ રેસ્ટોરન્ટમાંથી પનીર ટીકાનું શાક, રોટલી, દાળ ભાત, સલાડ, ડુંગળી, અથાણું, કેરીનું. જો ફાર્મમાં જો ભાઈ આવો જલસો છે. તમે બધા ક્યારે ક્યારે ફાર્મમાં જાઓ છો તો અમને જરૂરથી કોમેન્ટ કરજો. હાલો મિત્રો, હવે થોડું થોડું જમી લઈ. હું કેવું દયાબેન? હા, ફાર્મ એનું છે એમ તો કયો. હા, ઓસમ 11 ફાર્મ. સસ્તું અને સારું, સુવિધા પણ બધી ઉપલબ્ધ છે. હાલો હવે આપણે થોડું થોડું જમી લઈએ. હરે હર. જો રાતના વાગ્યા છે 1:30 અને આ લોકો હજી સૂતા નથી. હું સમજું બોલો, જેમાં પછી 1:30 વાગ્યા સુધી નકરી વાતું કરે. ફોટા જ પાડે છે. એટલે તમે કલાકે ને કલાકે પાડો કે હું ફોટા? જો ફોન હોય છોકરાય ન હોય. આમાં ઊંઘ છે નહીં આવે. થેન્ક યુ બધાને. તો મળશું આપણે બીજા વ્લોગમાં. જય ગુરુદેવ, જય ગૌ માતા, જય માતાજી. આવજો.